સુરતના ઓલપાડના અંબેટા ગામમાં પણ જળભરાવ। અંબેટા ગામ અને ખેતર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। પાણીનો નિકાલ ન થતા ગામના લોકોની મુશ્કેલી વધી। ખેતરોમાં શાકભાજી સહિતના ખેતીના પાકને ભારે નુકસાની। સુડાએ આડેધડ બાંધકામ કરતા આ સ્થિતિ થયાનો આરોપ। પાણી નિકાલના માર્ગો પર આડેધડ બાંધકામ કરી દેવામાં આવ્યું છે તે પ્રકારનો આરોપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। સુરતના ઓલપાડના અંબેટા ગામના દ્રશ્યો કે જ્યાં જળભરાવ હજી પણ છે। અંબેટા ગામ અને ખેતર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણીના નિકાલની વ્યવસ્થા નથી। પાણીનો નિકાલ ન થતા ગામના લોકોની મુશ્કેલી વધી છે। ખેતરોમાં શાકભાજી સહિતના ખેતીના પાકોમાં ભારે નુકસાની છે। સુડાએ આડેધડ બાંધકામ કરી દીધું જેના કારણે આ સ્થિતિ થઈ છે તેવો આરોપ સ્થાનિકો કરી રહ્યા છે। અહીં વારંવાર પાણીની સમસ્યાઓને લીધે ઘણા પાકોને ઘણું નુકસાન થતું હોય અને બીજું કે સુડાના એરિયામાં અને નવા સિટીના બાંધકામમાં વણકલા અને ચીચીમાં આડેધડ બાંધકામ થતા હોય। ઉપરનું પાણીનું વહેણ સીધું અંબેટા ગામમાં આવે છે અને પાછળની ભાગમાં કાંસની ખોદકામ પૂરું થતું નથી। આથી હજારો હેક્ટરમાં ભાતનું ડુબાણ શાકભાજીના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થતું જોવા મળે છે અને કાયમની સમસ્યા હોવાથી એનું કોઈ પણ પ્રકારનું નિવારણ તાત્કાલિક આવતું નથી। દર વર્ષે આ જ સમસ્યાઓનો કાયમ જ સામનો કરવો પડે છે।